બોલો દોલતરામ બોલો રોમાપીરની આભાર। બોલીએ શ્રી નરભેરા મહારાજની, દોલતરામ મહારાજની। નોરતા ગામની જતી સતી અને સંતોની આ ભૂમિ, એ પવિત્ર ભૂમિ ઉપર શ્રી નરભેરા લાઇબ્રેરીના આ ભૂમિ પૂજનની અંદર ઉપસ્થિત જેમને સમગ્ર ભારત દેશ ગુજરાત વિવિધ એવોર્ડોથી સન્માનિત કર્યા છે એવા આ ગામના પનોતા પુત્ર સંત શિરોમણી દોલતરામ બાપુ આપણા વચ્ચેથી હમણે એમને રજા લઈ અને બીજા કામે ગયા છે અને જેમને આ લાઇબ્રેરીનો વિચાર આવ્યો એવા શ્રી નરભેરા લાઇબ્રેરીનું અહીંયા ભૂમિ પૂજન કરાવી અને ખૂબ સારો વિચાર મૂકે છે એવા સૌ સમિતિના સભ્યો અને અમારા બારગામ ડેરિયા પરિવારના પીએચડી ડોક્ટર રમાજી ઠાકોર સાહેબ, એટલે બધાને કહેવું છે તમે જે બોલ્યા છો, જે લાઇબ્રેરીની અંદર જે ફાળો બોલ્યા ડબલ કરજો, એટલું કરો। અર્જન કાકા 11,000 રૂપિયા એમ ના કરો ના બધાને ડબલ કરો। મારે એવું કેવું છે, આ તમારો જે દાન છે શિક્ષણનું દાન છે। 10 વર્ષે તમને ખબર પડશે, 10 વર્ષને કાલે રિઝલ્ટ મળશે ને કાલે એનું પરિણામ આવવાનું છે, એવું નહીં। આનું અમૃતજીના જે છે ને 21 ના 51 કરો તમે, હું તમને કહું છું બધાના ડબલ કરો। રોમાજી સાહેબ બધાના ડબલ કરો। જો આપણે ઘણી જગ્યાએ આપીએ છીએ, દેવસ્થાનની અંદર આપીએ છીએ, દવાખાનામાં આપીએ છીએ, અને આ તો શિક્ષણનું કામ છે। આ તમને 1000% ઉગી નીકળવાનું છે। જીવનજી સરપંચ સાહેબ અને બીજા વડીલોને બધાને વિનંતી કરું છું કે આમને શિખર ખબર ને કોઈ શ્રાપ બન્યો છે કે શું, જેટલા જોવો એટલા ભેગા નહીં થતા। એટલે ના હોય તો મારું ગામ છે, એટલે ના હોય તો મારા ખર્ચે મેં હવન કરાવવું હોય, કારણ મારા ખર્ચે એક માતાજીનો ને હવન કરાવવું, જતી સતીનો હવન કરાવવું, આ ગામ આ શેમાળાથી પેલા શેમાળા બધો ભેગો થાય। આ જગ્યામાં લાઇબ્રેરી જે આપણે જેનું ભૂમિ પૂજન કર્યું છે ને, જયારે બની તૈયાર થાય દિવસે મારા તરફથી હવન હો અને આખા ગામની સરપંચ સાહેબ ભેગા કરવા હોય, કારણ અને આવું કાર્ય થયું છે। વાત થઈ શિક્ષણની। શિક્ષણ એ પાટીદાર સમાજની અંદર 50 વર્ષ ને 100 વર્ષ પહેલા આપણા કરતો આગળ એમને શિક્ષણ અપનાવ્યું, અને આપણે શિક્ષણ નહીં અપનાવ્યું, આપણે તો ઈર્ષા કરી છે। જો મારો છોકરો ભણીને આગળ વધતો હોય તો કે જો પેલા ભણવા મોકલી દીધો, એમની દીકરી તો પાટણ ભણવા જાય છે ને, આપણી દીકરીને પાટણ ભણવા ના મોકલાય, લોકો વાતો કરે, એ બધો જમાનો જો દીકરીને પ્રાધાન્ય નહીં આપીએ, દીકરીને શિક્ષણ નહીં આપીએ, તો જે સામા ઘેર જવાની છે એ ઘરની પ્રગતિ નહીં થવાની। એટલે દીકરી બે ઘર તારવાની છે, એક પોતાનું પિતાનું અને જ્યાં જવાની છે સાસરીમાં એ ઘરનું। એટલે હું તો વધુ તમને વિનંતી કરું છું કે દીકરીઓની અંદર 100% તમે શિક્ષણ આપો। સદારામ કન્યા હોસ્ટેલ 1000 દીકરીઓ રહી શકે એમનું ભૂમિ પૂજન થઈ ગયું છે, એનું કામ ચાલુ છે। 1000 દીકરીઓ રહેવાની છે એની અંદર। એટલે તમે અહીંયા જે લાઇબ્રેરીનું કામ કર્યું છે, ગામના આજુબાજુના બધા દીકરા અને દીકરીઓ એની અંદર તૈયારીઓ કરી અને સમાજનું નામ રોશન કરવાનું છે, ગામનું નામ રોશન થવાનું છે, અને કોઈ ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ એવા શિક્ષકો બનશે। એટલે બધા શિક્ષણ વગર ચાલવાનું નથી। આજની સદી ટેકનોલોજી યુગ છે, તો આપણે પણ પાછા ના રહીએ। પાટીદાર સમાજ આપણને ખૂબ સમર્થન આપે છે, બધાએ મળી અને તમામ સમાજ તમે જોવા જો તો પાટીદાર સમાજ તો સમગ્ર ગુજરાતની અંદર બધી જ્યાં જોવો તો શિક્ષકમાં હોય। એટલે આપણે પણ એમનો સાથ અને સહકાર, આપણે કોઈની લીટી ટૂંકી નહીં કરવાની, આપણી લોબી લીટી કઈ રીતની થાય એ દિશામાં આપણે ચાલવાનું છે। આજના પ્રસંગે
જ્યાં લાઇબ્રેરીનું કામ અટકે તો મને યાદ કરજો. તમારું લાઇબ્રેરીનું કામ અટકવાનું નથી. તમારા બધાના આશીર્વાદ હું કઈ ના કરી શકું. આ તો નરભેરન મહારાજના આશીર્વાદ અને દ્વારકાવાળાની દયાથી રામદેવપીર મહારાજના આશીર્વાદથી મારી શક્તિ જ નથી કે હું કામ કરી શકું, પણ એના આશીર્વાદથી બધું થઈ રહ્યું છે. તમારા બધાના આશીર્વાદથી આવનાર સમયમાં ત્યાં કન્યા હોસ્ટેલ બને, લાઇબ્રેરી બને, સમગ્ર વિસ્તારમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું નામ રોશન થાય અને સર્વે સમાજને સાથે લઈ આપણો પણ વિકાસ થાય એ દિશામાં આપણે બધા આગળ વધીએ. આ બધાએ આ પ્રસંગે અમારું સન્માન કર્યું તે બદલ હૃદયના ભાવથી આભાર માની મારી વાત પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર.